ડેડિયાપાડા ખાતે ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમમાં નાની સાઈઝની રિક્ષા 3.10 લાખમાં ખરીદાતા સાંસદ અને ધારાસભ્ય વિફર્યા હતા અને બંને કાર્યક્રમ છોડી નીકળી જતા કાર્યક્રમ મોકૂફ કરાયો હતો. સંચાલકોએ રિક્ષા ન લીધી હતી તો ડેડિયાપાડામાં ઈ-રિક્ષાની ખરીદીમાં ખાયકી થઈ હોવાના આક્ષેપો ધારાસભ્ય અને સાંસદ સભ્યએ લગાવ્યા હતા. નર્મદા જિલ્લામાં સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લાના ગામડાઓમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે દરેક ગામ દીઠ 20 લેખે 100 ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ખરીદેલી ઈ-રિક્ષાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા. એકદમ નાની સાઇઝની ઈ-રિક્ષાની ખરીદી 3.10 લાખની માતબર કિંમતે કરવામાં આવતા પદાધિકારીઓ વિફર્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ હલકી ગુણવત્તાની ઈ-રિક્ષા સ્વીકારવાનો ઇનકાર કરી દેતા અધિકારીઓની પોલ ખુલી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ એજન્સીએ ખરીદેલી રિક્ષા 1 વર્ષ પણ ચાલે તેવી નથી. 3.10 લાખની માતબર બિલ મૂકી અધિકારીઓ તથા એજન્સીએ ખાયકી કરી છે. આ ઘટના બાદ કાર્યક્રમમાં હાજર તમામ સરપંચોએ ઈ-રિક્ષા લેવાનો ઇનકાર કરતા રિક્ષાના વિતરણ વિના જ કાર્યક્રમ આટોપી લેવાયો હતો. અધિકારીઓની મિલીભગતથી આખો ધંધો ચાલે છે. સરકાર સારા હેતુ માટે ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી આ ધંધો ચાલે છે. સરકાર પારદર્શક વહીવટ કરે છે. ગામડાઓમાં કચરો ઉઠાવવા માટે ફાળવવામાં આવેલી ઈ-રિક્ષાની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રિક્ષાઓ સારી નહીં હોવાથી સરપંચોએ તેને લેવાનો ઇનકાર કરી દીધો છે, તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે 1.50 લાખની રિક્ષા 3.10 લાખમાં ખરીદી સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં આ ઈ-રિક્ષા આવે, પણ એજન્સી 3.10 લાખનું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે. આદિવાસીઓના નામે જિલ્લામાં 100 ઈ-રિક્ષા આપવામાં આવી, જેની કિંમત 3.10 કરોડ થાય, એટલે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે. ઈ-રિક્ષાનું વિતરણનો બહિષ્કાર કરી બહાર વોકઆઉટ કર્યું. કેમ? કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો. માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ-રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ-રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો. એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ-રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ-રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ. અને જે પણ એસ્ટિમેનો બન્યા છે, એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ, તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે, ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ ઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાયબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. કયા ડિપાર્ટમેન્ટની યોજના હતી? આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી
એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય, ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે. પણ આ એજન્સીએ એ યોજનાના હેતુફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું. જે ખોટું છે, જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે. એટલે અમે આ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો. મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં. પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું, ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે, બધા જ લોકોએ અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આવ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે, એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર, ટ્રાઇબલ વિસ્તારની અંદર, ત્યાં બધા જ આગેવાનોએ, જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. કોઈ પણ તપાસ કરે, કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3,10,000 આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. પણ એ નથી. તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે, એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એનો ક્યારેય વિકાસ થવાનો નથી. સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે. આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે. સાહેબ, આ કોની યોજના હતી ને કોના અંતર્ગત આપવામાં છે, ને નર્મદા જિલ્લામાં આવા કેટલા એ લોકો ઈ રિક્ષા વિતરણ કરે? જો રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ ત્યાર પછીના જે વચેટિયા હોય, એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો, એમનો આ પ્લાનિંગ છે. આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. એટલે કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવાનું, કોણ બોલવાનું છે? પણ સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ ખૂબ સારો છે. પણ જે વચેટિયા આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આંખી વધુ ગાંધીનગરથી ઠોકી બેસાડ્યું છે. આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય, એના IAS અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય,